અહીંયા ધ્યાન આપજો. અને શનિવારે મેં તમારા ચહેરાઓ વાંચ્યા હતા કે આમાં ઘણા બધા માત્ર સાંભળે છે કે સહન કરે છે. એવું નથી ભાઈ, આ પ્રેરણાત્મક વાતો થઈ રહી છે, બહુ સારી વાતો થઈ રહી છે. મહારાજા જનકના દરબારમાં અવારનવાર જ્ઞાન ગોષ્ઠી થતી. જ્ઞાન માટે એક યુક્તિ છે, જ્ઞાનઃ સર્વત્ર પૂજ્યતે. આ જગતમાં પૂર્વે પણ જ્ઞાનની કિંમત હતી, આજે પણ જ્ઞાનની જ કિંમત છે, અને ભવિષ્યમાં પણ જ્ઞાનની જ કિંમત થવાની છે. વ્યક્તિ મહાન નથી, મહાન તેની પાસે રહેલું જ્ઞાન છે. એટલે જ્ઞાનની પ્રાપ્તિ જ્યાંથી પણ થતી હોય ને તે કરવી. સારી વાતો જીવન બદલાવ માટે ખૂબ જરૂરી હોય, એ સાંભળવી અને થાય એટલું અનુસરણ કરવું. અનુકરણ નહીં, અનુસરણ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યા પછી અર્જુનને એક નર સ્વરૂપે નારાયણે એવું કીધું કે ભાઈ, હું તને જે કહું છું તેમ કર, હું કરું છું તેમ નહીં. એટલે જે લોકો આપણું દિશા દર્શન કરતા હોય એ શું કરે છે એ આપણે નથી જોવાનું, એ આપણને શું કહે છે એ જોવાનું છે, એને અનુસરવાનું છે. ખૂબ સારી વાતો જીવનમાં બદલાવ લાવી શકે. એ ખૂબ સરસ મજાનો પ્રસંગ, અને હેતુ એવો છે કે આ દેશ સંતોનો દેશ છે, તો એ સંતની કૃપા હોય, આશીર્વાદ હોય તો માણસના જીવનમાં શું બદલાવ આવી શકે એની એક વાસ્તવિક વાત કરવી છે. વાર્તા નથી, આ હકીકત છે. જુનાગઢ રાજ્ય સમયે નવાબી શાસન, મોહબ્બત ખાન પ્રથમ એનો શાસક. એ સમયે ત્યાં જુનાગઢ શહેરમાં બે દરિદ્ર ભાઈ બહેન રહે, ખૂબ ગરીબ, આર્થિક સ્થિતિ કંગાળ જેવી. અર્થ ઉપાર્જનનું કોઈ માધ્યમ નહીં. એટલે બંને ભાઈ બહેન સવારે જાય જંગલમાંથી લાકડા કાપે, સાંજે આવે, વેચે, અને એમાંથી જે કંઈ મળે એના વડે પોતાનું ગુજરાન ચલાવે. આ એમનું લાઈફ રૂટીન. એક દિવસ બંને ભાઈ બહેન લાકડા લઈને સાંજના સમયે પરત ફરતા હતા. એવા સમયે ત્યાં એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને ગુણાતીત સ્વામી ત્યાંના મહંત એ ત્યાં ટહેલતા હતા. મંદિરથી બહાર એ ઇવનિંગ વોક સાંજના સમયે ચાલતા હતા, અને ઠંડી લાગતી હોય અને ધ્રુજતા હોય એવું આ બંને ભાઈ બહેને જોયું. એટલે એને વિચાર આવ્યો કે આપણે આ
કોઈ સાધુ છે, કોઈ સંત છે, એમને તાપણું કરી દેવું જોઈએ. એટલે એમને થોડાક લાકડા એમાંથી આપીને સળગાવીને તાપણું કરી દીધું. ગુણાતીત સંત અને એમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો, શું કરો છો, સામાન્ય જે વાતચીતો થાય એમ. એટલે એમને કીધું ભાઈ અમે તો અનાથ છીએ, બે ભાઈ બહેન જ છીએ, બીજું કોઈ નથી, અને આ અમારી આજીવિકા છે. એટલે સંતે ગુણાતીત સ્વામીએ આશીર્વાદ આપ્યા. સંતની કૃપા જીવનમાં શું પરિવર્તન કરી શકે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આજ પછી હવે તમારે બહુ લાંબો સમય આ ભારા નહીં ઉપાડવા પડે, ખૂબ સુખી થઈ જશો એવા મારા આશીર્વાદ છે. બેન મોટી હતી, ભાઈ નાનો હતો. એટલે એના ભાઈએ એની બેનને પૂછ્યું કે બેન ખરેખર એવું થાય? એટલે એની બેને આશ્વાસન આપતા એના ભાઈને સમજાયું કે મોટા માણસો હોય ને એ કોઈ દિવસ નબળી વાત ન કરે. આ એક સંત છે, અવળી મોટી જગ્યાના મહંત છે, એટલે સારા જ આશીર્વાદ આપે. એ બધાને સારું થાય એવું જ કહે. એ યુવાન બાવલો, એ સમયે બાવલો એવું નામ હતું, એ વિચારતો હતો કે ખરેખર એવું બને કે આ આશીર્વાદ સત્ય બની જાય તો જીવન સુખી થઈ જવાય. થોડા દિવસો પસાર થયા અને રાજ્યના માણસો ત્યાંથી અવારનવાર નીકળતા હતા જ્યાં એ લોકો વસવાટ કરતા હતા. એવામાં કોઈ એક માણસે જોયું કે આ એક 16-17 વર્ષની યુવતી ખૂબ સ્વરૂપવાન છે, અને જો રાજા એટલે કે મોહબ્બત ખાન જો તેની સાથે નિકાહ કરે તો એ રાજાની બેગમ બની શકે એવી છે. અને એ સમાચાર મોહબ્બત ખાન સુધી પહોંચ્યા. મોહબ્બત ખાને ખુદે ત્યાં જોવા માટે આવ્યો. એમને કીધું કે વાત તો સાચી છે. એટલે એના ભાઈને એમને પ્રસ્તાવ મૂક્યો કે હું તારી બેન સાથે નિકાહ કરવા માગું છું, લગ્ન કરવા માગું છું. અને એના માટે તો એ હર્ષની વાત હતી. થોડા વર્ષો થયા, રાજ્યમાં બાવલાના રહેવાથી એમનામાં જીવન ઘડતર થવા લાગ્યું અને સમગ્ર જૂનાગઢનો કારભાર હવે તેને સોંપવામાં આવ્યો. એ બાવલો હવે બાઉદીન બની ગયો. બાઉદીન કારભારી, વઝીર, પ્રધાન, રાજ્ય માટે શ્રેષ્ઠ નિર્ણયો લેતો થઈ ગયો. એવામાં એક વખત એક નિર્ણય કર્યો કે ભાઈ આ વખતે ખેતી પરનું જે મહેસૂલ છે એ મહેસૂલમાં થોડો વધારો કરવામાં આવે છે. એટલે ખેડૂતોમાં ઠેર ઠેર, રાજ્યનું વિશાળ રાજ્ય જુનાગઢ, એક મુશ્કેલી હતી કે ભાઈ કેરસિટી છે, માઠું વરસ છે,
અને વળી મહેસૂલ વધારો આવ્યો. એટલે આપણે રજૂઆત કરવી જોઈએ એવી ખેડૂતોની લાગણી. બધા ભેગા થયા ગામે ગામથી અને રજૂઆત કરવા માટે જૂનાગઢ આવ્યા કે ભાઈ આ વર્ષે માઠું વરસ છે અને મહેસૂલ ન વધારો તો સારું. આ રજૂઆત હતી. સવારનો પહોર હતો. ખેડૂતો એકત્ર થયેલા અને ઝરૂખે બાઉદ્દીનભાઈ આવ્યા અને ખેડૂતોએ રજૂઆત કરી કે ભાઈ આ વર્ષનું વર્ષ એ માઠું વર્ષ છે, ઓછો વરસાદ થયો છે, ઉત્પાદન ઓછું થયું છે અને અધૂરામાં પૂરું તમે મહેસૂલ વધારી દીધું એટલે અમે ન ભરી શકીએ. બાઉદ્દીનભાઈએ કીધું કે તમને ખેડૂતોને રોવાની આદત પડી છે એટલે કંઈ પણ ફેરફાર થાય એટલે તરત જ એના રોદણા રોવો છો. જે મહેસૂલ વધાર્યું છે એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. તમે જઈ શકો છો. નિરાશ થયેલા ખેડૂતો બહુ મોટી સંખ્યામાં પરત ફરી રહ્યા હતા. એમાં બરાબર એ મંદિરની નજીકથી પસાર થતા હતા ત્યાં ગુણાતીત સ્વામી જોયું કે એટલા બધા લોકો એકી સાથે જૂનાગઢમાં શું કંઈ ઉત્સવ છે, કોઈ પ્રસંગ છે. આપણે મંદિરમાં તો કોઈ સમયો કે કંઈ છે નહીં, તો કેમ આવ્યા છે? એટલે ઊભા રાખીને એને પૂછ્યું કે કેમ આવ્યા છો? એટલે એમને પોતાની વાત સ્વામીને રજૂ કરી. સ્વામીએ કીધું કંઈ વાંધો નહીં, ચાલો હું તમારી સાથે આવું. એટલે પેલા ખેડૂતોએ કીધું કે ભાઈ એનો કોઈ અર્થ નથી, અમે ખૂબ સમજાવ્યા, માનવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી. એ કે એક પ્રયત્ન તો કરીએ. કે ચાલો અહીં સુધી આવ્યા છીએ તો થોડે ત્યાં પણ જઈ આવીએ. ફરી પાછા એ લોકો ત્યાં રજૂઆત માટે આવ્યા. ફરી બાઉદ્દીનભાઈ ઝરૂખે બહાર આવ્યા. હવે તો એમની પાસે પદ છે, પૈસા છે, પ્રતિષ્ઠા છે. આ પદ, પૈસા, પ્રતિષ્ઠા, ટ્રિપલ પી હવા ભરી દી. હવા બહુ હરીની. હા, વચમાં એક જો તમને વાત કરું, નાની એવી વાત છે, મજા આવે એવી વાત છે. હા, ગમગીન થઈ ગયા હોય ને એને આનંદ આવી જાય એવી વાત કરું. જો વિષયાંતર કરીએ છીએ. એક ગામમાં મેદાનમાં છોકરા ફૂટબોલ રમતા હતા. એકાદ બે ક્લાસમાં મેં લગભગ વાત કરી હતી, પોર કરી. મેદાનમાં ફૂટબોલ રમતા હતા, ત્યાંથી એક સંત નીકળ્યા. સંત એટલે એક હોશિયાર છોકરો હતો, ભાઈ અંશ. એક હોશિયાર છોકરો હતો. એને એમ થયું કે હાલો ને થોડીક મજા કરી. એટલે સંત પાસે ગયો. આમ વિવેકી સંતના પગમાં પડ્યો, નમસ્કાર કર્યા. પછી પૂછ્યું કે મારે એક સમસ્યા છે, જો તમે સમાધાન કરો તો એવી અપેક્ષા સાથે તમારી પાસે આવ્યો છું. સંતે કીધું કંઈ વાંધો નહીં ભાઈ, હું પ્રયત્ન કરીશ. તારી સમસ્યા જણાવો. એ કે હું સવારનો જોઉં છું અંશ, એવું કીધું. એ કે સવારનો જોઉં છું આ છોકરાઓ બધા રહ્યા ને, ઓલા દડાને પાટા મારે, કિક મારે છે, કિક. ભાઈ શું કરે છે?
કીક મારે છે, પાટા મારે છે. તો મારે એ જાણવું છે કે આ દડાના એવા શું પાપ છે. એવો એનો શું ગુનો છે. એટલે સંત થોડા હળવા હાસ્ય સાથે, સ્માઇલિંગ નોટ લાફિંગ, હળવા હાસ્ય સાથે, ભાઈ ચહેરા ઉપરનું હાસ્ય, એને એમ કીધું બેટા આ વાત તો એકદમ સરળ છે. એને આમ નજર કરીને એક બીજો દડો પડ્યો હતો હવા વગરનો. એમને સરસ સારી જગ્યાએ વ્યવસ્થિત રીતે રાખ્યો હતો. પંચર થઈ ગયો હોય છે, પછી કરાવી નાખજો હિનેશભાઈ. પડ્યો હતો સાઈડમાં. એટલે સંતે કીધું જો બેટા આ દડાનું કંઈ વાંક નથી, એનો કંઈ પાપ નથી, એનો કંઈ વાંક નથી. માત્ર વાત એ છે કે એમાં હવા ભરાઈ ગઈ છે, એટલે આ બધા લાત મારે છે. હવા નીકળી ગઈ છે ને, એટલે આ જ બધા પાછા એને ઉપાડીને હતો ત્યાં એની જગ્યાએ સારી રીતે રાખી દે છે. વાત મૂળ હવાની છે, એ ન ભરાવા દેવી. નહીતર આપણે જમીનથી થોડાક ઊંચા થઈ જઈએ. ઊંચા થાય ને અસ્થિર થઈ જાય. આવા નિર્જય અને જડ પદાર્થોમાંથી શીખવા મળે કે આ યોગ્ય નથી. હા, તો ફરી પાછા આપણા વિષય ઉપર. એટલે પદ, પૈસા, પ્રતિષ્ઠા માણસ પાસે આવે ને એટલે થોડુંક વર્તન બદલે. બાઉદીનભાઈ ઝરૂખે આવ્યા, ફરી પાછી એ જ માંગ હતી. એટલે એમને કીધું ભાઈ હમણાં તો મેં તમને કહીને મોકલ્યા કે ભાઈ એમાં કંઈ ફેર થાય એમ નથી. એ તો તમારે રાજ્ય માટે આપવું જ પડે, નહીંતર આ રાજ્યનો કારભાર ચાલે કેમ? એટલે ગુણાતીત સ્વામી આગળ આવ્યા. ગુણાતીત સ્વામીએ આગળ આવીને કીધું બાઉદીનભાઈ નો હોય ને તો એ માણસ પાસે કકરામણ નહીં, નો હોય. નો હોય તો એ કકરામણ એટલે ઓલો દાંતેડાને ધાર કઢવી એને કકરામણ કહેવાય. એને યાદ આવી ગયું, એ કે આ તો ઓલા સંત લાગે આશીર્વાદવાળા. સમજી ગયા. જેનામાં સારત્વ હોય ને એ સમજી જાય ભાઈ. આ બધી એવી ટકોરો છે અહીંથી તમને રોજે રોજ કહેવામાં આવે છે ને, એ એવું પંચામૃત વરસી રહ્યું છે કે એમાંનું એકાદું જીવનને બદલી શકે. કેમ સાહેબે વાત કરી હતી કે ઓલા હરિયાએ એક વાતને પકડી લીધી ભાઈ, મોટાની સેવા કરવી. જીવન બદલાઈ ગયું, ઈશ્વર સુધી પહોંચી ગયો. એમ કોઈ એક વાત જીવનને પરિવર્તિત કરી શકે. બાઉદીનભાઈ નીચે આવ્યા. ગુણાતીત સ્વામીને કીધું કે આપ કયો એમ હું બદલાવ કરી દઉં છું, પણ તમારી કૃપાએ, તમારા આશીર્વાદે આજે હું અહીંયા મહેલમાં છું એ મને સમજાય છે. એટલે હું તમને લખી આપું છું કે જ્યાં સુધી જૂનાગઢનો વજીર બાઉદીન છે ત્યાં સુધી ખેડૂતો ઉપર મહેસૂલ નહીં વધારવામાં આવે. એવું તામ્રપત્ર ઉપર લખી આપ્યું, કાગળિયામાં નહીં, તામ્રપત્ર પર. એ લેખ જૂનાગઢ નવાબી સંગ્રહાલયમાં છે. અને એ બાઉદીન વજીરે જે કામ કર્યા
ભાનમાં રહીને સભાનતા સાથે. એના ઉદાહરણો આજે પણ જુનાગઢમાં છે. બાઉદીન કોલેજ, ગાર્ડન, મિની તાજમહેલ જેવો એનો મકબરો, એ સુધી પહોંચવામાં એને સ્પષ્ટપણે, જો બને ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી ભાઈ, સંત સંત હોય. અને પરિણામ એ કે જીવન બદલાઈ ગયું. આજે ઇતિહાસમાં એ બાઉદીન અમર બની ગયો. એક બાવલામાંથી બાઉદીન સુધીની જીવનની યાત્રામાં એક સંતની કૃપા છે. જીવનમાં સંતની કૃપાથી જીવન કલ્પના ન કરી શકાય એવી ઊંચાઈ સુધી પહોંચી શકે એનું આ દ્રષ્ટાંત છે. જય ગુરુદેવ.